બ્રહ્મચર્ય પાળવું, આવા તેવા વિષયના ત્યાગના નિયમો ગ્રહણ કરીને ભગવાનના ભક્તો તપ કરે છે. કેમ જે આ તપ ભગવાનમાં જોડાવા રૂપી તપમાં ઉપયોગી છે. સંત તપસ્વી છે, ઉભય તપે યુક્ત છે. વિષયના ત્યાગમાં અને ભગવાનના રાગમાં સંત સદા વર્તે છે. યશસ્વી છે, જગતમાં એનો યશ છે. હવનું મસ્તક નત થઈને એમ કહે કે ના, આ સંત બહુ સારા છે, મને વર્ષોનો અનુભવ છે, એનું જીવન, એનું તાન, એની વાત બધું એક ધારું છે, વર્ષોથી કોઈ ફેર નથી, ચડતો ને ચડતો રંગ છે, માટે આ સંત બહુ સારા છે, એમ એનો યશ છે જગતમાં. વળી જ્ઞાનવાન છે, જ્ઞાની છે, શુદ્ધ બોધે સુરા, શુદ્ધ ચોખ્ખો ઉપદેશ દેવામાં સુરવીર છે. સુરવીરતા એક ગુણ છે. બીકણથી શુદ્ધ બોધ આપી શકાતો નથી, કારણ કે એ ફફડ્યા કરે. કાંઈ કઈ ખખડીને જોમથી વાત કરવી હોય ને તો એને એમ થાય કે પાછું આમ થાય તેમ થાય. આ બધા મોટા મોટા બેઠા છે, વળી પાછું શું થાય, પ્રલય થાય, સૂર્યચંદ્ર હેઠા પડી જાય, એટલે વાત ન કરીએ કે કાંઈ કહેવું હોય તો ગોળ ગોળ ફેરવીને શીખણું કરી નાખે, કાંઈ શું કહેવા માંગે છે એ ખબર ન પડે, બિચારા બીકમાં ને બીકમાં. સંત શુદ્ધ બોધે સુરા છે. અને સાધુ ન કે તો કે કોણ? બીજો તો કોઈ એમ થોય કે નહીં, બચારાની લાયકાતે નહીં, અને એનું એટલું ઊંચું પદ પણ નહીં કે કહી શકે. સાધુ તો કહી દે, વાત કરી નાખે. ઘણા ખોટું લાગે, ન લાગે એવું નથી, ક્યાંક ક્યાંક તકલીફ થઈ જાય કોકને, પણ પછી તો શું સમજે કે સાધુ તો એમ જ કે ને, તાર બીજું શું કે. સમજણા માણો પછી અવગુણ ન લે, સમજે એ ન લે. અને હવે એમ સમજે છે કે સાધુ ન કે ત્યારે કે કોણ. એક આ સમજણ છે, બીજી સમજણ એ છે કે આપણા હિત માટે કે છે ને એને ક્યાં સ્વાર્થ છે. આ બે સમજણને કારણે શુદ્ધ બોધે સુરા સંતનો પણ હરિભક્ત હંમેશા સંગ પકડી રાખે છે, આઘા નથી વયા જતા. ઘણાને એવી ખોટી ભ્રમણા છે કે સાચું કહેશું ને તો હરિભગત આપણાથી છેટા વયા જાય, માટે જે કરતા હોય એને કરવા દેવું, એના કર્મ એ ભોગવે. હરિભગત આપણી પડખે રહે, દાન દેતા રહે, વાહ ભાઈ વાહ, કોઈને આપણે શું કામ હાસું કહીને નકામું દાન ખોવું અને માન ખોવું, બધું ખોવું, એની કરતા વાહો થાબડિયા રાખીને જે મળે એ ધોતિયાના પોત્યાના જે આવે એને વાપરવું લે. કેવી રીતે એ સાચું કે? પણ સ્વામી તો સંતનું લક્ષણ કહે છે કે શુદ્ધ બોધે સુરા. જબર વાત કરી. તેજે તપે યશે સંત પૂરા, જ્ઞાનવાન શુદ્ધ બોધે સુરા, શીલ શુભ સુખના દાનેશ, એવા સંતને નામું શીશ. શુભ શીલ સુખ ના દાનેશ, એવા સંતને નામું શીશ. શુભ શીલ સુખના દાનેશ. સંતો હંમેશા શુભ છે, મંગલકારી છે. વળી શીલ, સંતોમાં ચારિત્ર્ય છે. આ તો હોવું જોઈએ. શીલ, ચારિત્ર્ય. વળી સુખના દાનેશ, સંત સુખના દાતાર છે. જબર શબ્દ લખ્યો. કારણ કે સંત પાસે સંપત્તિ નથી તમને આપે, સંત પાસે સુખ છે, આનંદ છે. એ તમને આનંદ આપશે જેની દુનિયા આખીની જરૂર છે. સંત પાસે શાંતિ છે, એટલે નરસૈયો ગાય છે, શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. અને જેની પાસે શાંતિ હોય એ તમને આપે, પોતા પાસે ન હોય ક્યાંથી આપે? પેલો કહેતો ને કે પાણીના બંબામાં આગ લાગી,
બહુ નાનો એવો શબ્દ કે પાણીના બંબમાં આગ લાગી. એનો અર્થ એ છે કે આગી ઠારનારાઓ હળગ્યા. જેની પાસેથી સમાજ શાંતિની આશા રાખતા હતા, આનંદ અને સુખની આશા રાખતા હતા, એ બધા હળગીને દુખી દુખી થઈ ગયા. હવે સમાજ એની પાસેથી શું આશા રાખે? એ પાણીના બંબામાં લાગી કહેવાય. અને લાગે હો ક્યાંય. સુખના દાનેશ, સંતો સુખના દાતા છે. એની પાસે જે કોઈ આવે એને સંતો સુખ આપે છે. જોજો તમે દુનિયામાં બધુંય તમને લોકો આપી શકે છે, શાંતિ નહીં. શાંતિ નો આપે કોઈ. અને સાચી તો હવને માટે શાંતિ છે. માણસ માત્ર શાંતિને ઝંખે છે. હવ એમ કે છે કે હક લેવા દો. હવને શાંતિ જોઈ છે એ સંત પાસે છે. સાચા સુખના અને શાંતિ દેનારા સાધુ છે. એવા સાધુને હું નમસ્કાર કરું છું. અને જો સંત શાંતિના દાતા ન હોય તો મોટા મોટા રાજા મહારાજાઓ પણ સંતને નમે છે, દંડવટ કરે છે. કરોડોપતિ, અબજોપતિ, આખી દુનિયાને ધંધણાવનારા પણ સાધુના પગમાં પડે છે. ભીષ્મ જેવા અને અર્જુન જેવા યોદ્ધાઓ, મોટા મોટા ધુરંધરોને નમાવનારા સાધુને નમે છે. એનું કારણ એ છે કે એ બધું કરી શકે છે, પણ શાંતિ તો એને સાધુ પાસે લેવા જવી પડે છે. કારણ કે શાંતિના માલિક સંતો છે. અને સાચી શાંતિ એટલે ભગવાનનું સ્વરૂપ, ભગવાનની મૂર્તિ. અને એ મૂર્તિ તો સાધુ પાસે છે. અને ભગવાનની જરૂર કોને ન હોય? આ દુનિયામાં તમે ગમે તે મેળવો, પણ ભગવાન નથી મેળવ્યા ત્યાં સુધી તમારું મેળવેલું ક્યાં રહેવાનું છે? જે મેળવશો એ તો જવાનું છે. આ પૃથ્વી મારી મારી કરીને કેટલાય મરી ગયા નહીં? મહાભારત થયું ને એમાં 18 અક્ષરની સૈન્ય મરી ગયું. એ તો આ ભારત ધરતી મારી કરવા સારું કે બીજું કાંઈ? મરી ગયા ને. મારો કહેવાનો અર્થ બીજું ગમે તે તમે તમારું કરશો એનાથી તમને કાંઈ મળવાનું નથી. જે દિવસે તમે ભગવાનને તમારા કરશો ત્યારે તમે ખાટી ગયા, ફાવી ગયા, બેડો પાર થઈ ગયો. અને એ ભગવાન પરમ શાંતિ છે, પરમ સુખ છે, પરમ આનંદ. આ જગતમાં આનંદ આનંદ બધા કરે છે ને, એ આનંદ શબ્દ બીજે બધે વપરાય નહીં. આનંદ સાચો તો એ ભગવાન છે ને, એ જ આનંદ. એના માટે જ આનંદ શબ્દ છે. અને એ આનંદ તો અમારો સહજાનંદ છે. અને એ સહજાનંદ તો સાધુમાં સાક્ષાત રહે છે. માટે એવા સંતને હું નમસ્કાર કરું છું કે જે બીજાને પણ સહજાનંદ દઈ શકે છે. એની પાસે છે એટલે. કરે પવિત્ર અન્ન જોઈ આહાર, સારી ગીરા સમભાવ અપાર. કરે પવિત્ર અન્ન જોઈ આહાર, સારી ગીરા સમભાવ અપાર. નહીં અનર્થ ઈર્ષા કલેશ, એવા સંતને નામો શેષ. નહીં અનર્થ ઈર્ષા કલેશ, એવા સંતને નામો શેષ. ભક્તિ વિનય દ્રઢ વિચાર, આપે બીજાને માન અપાર. અતિ પવિત્ર રહે અહોનિશા, એવા સંતને નામો શીશ. અતિ પવિત્ર રહે અહોનિશા, એવા સંતને નામો શીશ. એવા સંતને નામો શીશ. એવા સંતને નામો શીશ. પવિત્ર અન્ન જોઈ આહાર કરે છે. હોટલમાં
ગમે એના હાથનું, ગમે એને ઘરીને ખાવા માંડે નહીં સાધુ કાંઈ. બોલો. હમણાં તો મને કહેતા હતા કે અમારે ઘેરે આવ્યા કે છે અને કે જમવું છે. અમે કીધું પણ અમારે તો અહીંયા રજુસલા ધર્મ નથી પાળતા. તો કાંઈ વાંધો નહીં, હાલી છે અમારે. હા વભડાઈ ગયેલા હશે ને તોય તમે તમારે લાવો ને કે તોય જમાડે ભોળી પ્રજા. સારું તાર લ્યો. પવિત્ર અન્ન જોઈ કરે આહાર. સાધુનું આનું કારણ છે આનું કે અન્ન એવું મન. અન્ન ખાવ એવા વિચાર આવે. આ તો બહુ નક્કી થઈ ગયેલું છે. એટલા માટે પવિત્ર અન્નનો આહાર કરનારા સાધુ પુરુષો છે. વળી સારી ગીરા, જેની વાણી સારી છે. અને સારી ગીરા તો એને જ કહેવાય કે જે ગીરાથી અનેકના કલ્યાણ થાય. એ બોલે ત્યારે એ વાણી દ્વારા અનેક જીવને ભગવાનમાં હેત થાય, ભગવાન તરફ આત્મા જોડાય. જેની વાણીમાં અહમ મમતાનું ખંડન હોય, જેની વાણીમાં પંચવિષયનું ખંડન હોય, જેની વાણીમાં ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન હોય, એ સારી ગીરા કહેવાય. જે હલકી ભાષા બોલતા નથી, જેનામાં આમ બધાને નેઠું જવું પડે ને શરમ થાય એવું ક્યારેય જે બોલતા નથી, સારી ગીરાવાળા છે સાધુ. સમભાવ અપાર, સર્વને વિશે મારા ભગવાન બેઠા છે એમ સમત્વપણે જોવે છે, ભક્તત્વને જોવે છે, ભગવાનને જોવે છે. સમભાવનો અર્થ એ નથી કે માન આપવા એ લાયકને પણ નથી આપતા, ન આપવા લાયકને આપે છે. સમભાવનો અર્થ એ છે કે સૌમાં ભગવાન રહ્યા છે એમ જોવે છે. સમભાવ શક્ય છે, સમકૃત્ય શક્ય નથી. સમકૃત્ય ન થઈ શકે, સમભાવ રાખી શકાય. સમભાવ એટલા માટે રાખી શકાય છે કે સર્વેમાં એક હરિ રહ્યા છે, માટે એક હરિમાં સમભાવ શક્ય છે. સાધુ બધાયમાં ભગવાન જોવે છે. વળી આ બહુ મોટો છે, આ બહુ નાનો છે એમ નથી રાખતા. હવમાં ભગવાનપણાના જ્ઞાને કરીને હવને પ્રેમ આપે છે, હવને બોલાવે છે. નહીતર ઉપાધિ થાય. એક ભાઈ ગયા હતા મંદિરે, તે જઈને ઉભા રહ્યા, પગે લાગ્યા. બચારાને એમ થયું કે ઠાકોરજીના ચરણમાંથી તુલસીના 2 પાંદડા મળે તો સારું. એટલે પેલાને કીધું, જે હતા ને મંદિરમાં એને પૂજારી કોક જે કોઈ, કે આપો ને. તો વેતો થાય ક્યાંથી આવ્યો? અહીં તારી જેવા કેટલાય આવે બધા, બહાર નીકળ. આ હામું નામું જોઈ રહ્યો કે હાંજે વાળીને બધી પાંખડીઓને તુલસીને પાંદડા કચરા પેટીમાં નાખી દે, પણ મને ન આપ્યું. પછી એને અહીંયા જોયું, જે કાંઈ 2 રૂપિયા 5 રૂપિયા મૂકે ને એને બધું મળતું હતું. પછી આને એમ થયું કે હું એમ કરું, બીજું હું. ઘેરે ગયો, સારા કપડાં પહેરી લેવો, એક શ્રીફળ લીધું, હવા રૂપિયો લીધો, પતાહાન પડો લીધો અને આવ્યો. ઠાકોરજી મળે શ્રીફળ મૂક્યું, હવા રૂપિયો મળ્યો, પતાહાન પડો મૂક્યો. ત્યાં બોલે આવ્યા મહાપુરુષ, આવો આવો, કેમ છો કેમ છો કેમ છો? મજામાં મજામાં મજામાં. લ્યો લ્યો એ પાન બીડા ને પ્રસાદીનો હાર ને બધું લાવ્યા, ગમે ને લેવા. સમજ્યા? એ આને શું કીધું ખબર છે? હું લાવ્યા બધું? બસ તમને કે તો કે નાળિયેરને ચડાવો, પાન બીડા હવા રૂપિયા ઉપર મૂકો, તુલસીને પાંદડા પતાહાન ચડાવો. કે કેમ? તો કે હું ઓલ્યો જ છું, હમણાં હતો એ. હા હા, તમે મારી સામું નથી જોયું, તમે આ સંપત્તિ સામું જોયું છે. હું ભગત છું કે હું છું, મારી હું સ્થિતિ છે, મારે ભગવાનમાં હેત છે કે નથી, એ તમે ક્યાં જોવો છો? તમને તો રૂપિયા સામું ધ્યાન છે, બીજું કોઈ ધ્યાન નથી. કે એમ ઘસકાવ્યા. પછી તમને આવા બધા અનુભવ થતા હોય ખરું કે નહીં? પણ તમે બધા રૂપિયા વાળા ને ગબ લઈને નોટ કાઢીને બધું લઈ લો, બીડા બીડા પાન બીડા.
અમારી એક ભગત હતા, તે મોટા ધામમાં ગયા. દર્શન બર્શન ખુલે એમ નહીં, પણ જઈને છે ને ગબ લઈને 100 રૂપિયા પકડાવ્યા. અડધો કલાક વહેલા ઠાકોરજીને જગાડજો, મારે પછી ઉતાવળ છે. 100 રૂપિયા પકડાવ્યા. હવે કલાક વહેલા જગાડે ભગવાનને. ભગવાનને લક્ષ્મીજી આવતી હોય, ભગવાન દોડે નહીં, ઊભા થઈને ખાટલામાં જ દર્શન દેવા. જગાડી દીધા ને, દર્શન કરી લીધા. પછી આવ્યા ગોપાળા. મેં કીધું કેમ દર્શન કરીને આવ્યા? તો કે હા. મેં પણ ઠાકોરજી જાગ્યા ન હોય. મને કે જાગી ગયા ને બેહી ગયા દર્શન દેવા. કેવી રીતે? કે 100 રૂપિયા દાબી દીધા. ભગવાન હું કામ ન જાગે? મને કે બહુ દાંત આવ્યા મને. મેં કીધું અહીં તો ટાઈમે જાગશે. તો અહીં મને ખબર છે. મને કે અહીં જગાડવા? મને કે અહીં કાંઈ ન હાલે, જાગતા હોય તે જાગે. મેં કીધું અહીં દાબો ને 100 રૂપિયા તો કે લાખે નો મેળ પડે. બહુ દાંત કાઢ્યા પછી અમે. આવું થાય બધું. સમભાવ અપાર. ખરેખર સાધુમાં સમતા તો હોવી જોઈએ. અને સાધુ જયારે સમત્વ ચૂકે અને સાધુ જયારે વાલા દવલા કરે, આ મારો આનો એ બધી જયારે ઉપાધિ ઊભી થાય ને ત્યારે મુશ્કેલીઓ બહુ સર્જાય. એટલે સમભાવ અપાર આવું લખ્યું છે. નહીં અનર્થ ઈર્ષા કલેશ. અનર્થ નથી, કોઈનું બગાડતા નથી, ઈર્ષા નથી, કલેશ ગમતો નથી. બોલો, સંતમાં ઈર્ષા નથી. બીજાનું ભલું થાય, બીજા સુખી થાય અને મનમાં નારાજગી ઊભી થાય અને ઈર્ષા કહેવાય. પોતાના બરોબરિયા વધારે પડતી પ્રગતિ કરે, બરોબરિયા સંતનું માન સન્માન થાય, બરોબરિયા સંતને મોટી પદવી મળે, બરોબરિયાને કાંઈક પૂજ્ય પ્રતિષ્ઠા પદ મળે, તો બાકીના જે સંતો છે એ રાજી થાય. એની ઈર્ષ્યા નથી કે વાહ વાહ બરોબર છે. કલેશ ગમતો નથી. કલેશથી ભારે ભાગ્યા હોય સંતો. અને ઘણા તમે જોજો, અને માથાકૂટ હોય તો જ ઊંઘ આવે. લે 2-4 જણા અરે બાંધે નહીં, કલેશ કરે નહીં, ત્યાં સુધી એને ખાવું ન ભાવે ને ઊંઘ ન આવે. કલેશ છે ને એ કળયુગનો દીકરો છે. કંકાસ કલેશ એ શોભે નહીં, ધર્માચાર્યોમાં શોભે નહીં, સદગુરુઓમાં નેતાઓમાં આ શોભે નહીં. એવડા એ જ કલેશ પ્રિય હોય તો સમાજ ક્યાંથી શાંતિનો શ્વાસ લે? અનુયાયી વર્ગ કેવી રીતે સુખી થાય? નહીં અનર્થ ઈર્ષા કલેશ, એવા સંતને નામો શેષ. ભક્તિ વિનય દ્રઢ વિચાર, આપે બીજાને માન અપાર. જેને ભગવાનમાં દ્રઢ પ્રેમ છે, વિનય વાળા છે, એને વિનય છે, બધી ખબર પડે છે. વિનય એને કહેવાય કે મોટા માણસની પાસે બહુ નમતા આદરયુક્ત રહેવું, એ વિનય કહેવાય છે. સંતોમાં વિનય છે, દ્રઢ વિચાર છે. સંતોએ જે લક્ષ્ય બાંધ્યું એ લક્ષ્ય એનો મજબૂત છે, ડગતા નથી. ભગવાનને ધારવા સંભાળવા એમાંથી પાછા પડતા નથી. આપે બીજાને માન અપાર, આ વાક્ય ગજબનું છે. બીજાને માન આપવું. થોડું ધ્યાનથી સાંભળો, સમજવા જેવું છે. જીવ પ્રાણી માત્રને ઉપસવાની ઈચ્છા સહજ છે. ધરતી ઉપર અનેકવિધ છોડ ઉગે, એ બધાય છોડ ઊંચા ચડે, બધાય પોતાનો ફેલાવો કરે. હવને ફેલાવામાં જ સુખ ને આનંદ મનાય છે. જો કે વૃત્તિઓને સંકેલવામાં જ સાચો આનંદ છે, પણ માયાની એ વિચિત્રતા છે. પરાંચિકાની ઇન્દ્રિયાની સહજતયા જીવ પ્રાણી માત્રને ઉપસવામાં સુખ મનાય છે.
ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં એમ કહ્યું કે વડતાલ સુધી વૃત્તિ લાંબી હોય ત્યાંથી ખેંચો. કાશી જેટલીથી વડતાલ જેટલામાં લાવો, વડતાલથી ગઢડા જેટલામાં, પછી આ દરબારગઢમાં, પછી ઇન્દ્રિયોના ગોલોકમાં, ત્યાંથી વૃત્તિ પાછી વાળો, આત્મા કાર્ય કરો, એમાં ભગવાનને ભાળો, ત્યારે તમે સર્વ વાસનાથી મુક્ત થાઓ અને મહા આનંદ થાય, પ્રકાશમાં પરમાત્માનું દર્શન થાય. ફેલાવાનું મટાડીને ભગવાને તો ડૂબવાની વાત કરી છે અને ડૂબવાથી પરમાત્મા મળે છે, ઉપસવાથી મળતા નથી. આ વાત આમ જ છે. પણ જીવ પ્રાણી માત્રને ઉપસવામાં જે આનંદ મળે છે એ ડૂબવામાં કદી મળતો નથી. કારણ કે ડૂબવું અને ઉપસવું એની જેમ છે એમ વ્યાખ્યા કે વાત જીવ સમજેલા હોતા નથી. ત્યારે એ વાત સંતને સમજાણેલી હોય છે. સંતને પાકી ખબર હોય છે કે ઉપસવું એ ઝેર છે, ડૂબવું એ અમૃત છે. ડૂબવામાં ભગવાન મળે છે અને ઉપસવામાં માયા મળે છે. માયા પરિણામી, દુઃખની દેરાની, દગાખોર છે અને ભગવાન સત્ય, સુખના દેનારા અને પરમ હિત કરતા છે. એટલા માટે સંતને ડૂબવું ગમે છે, ઉપસવું નહીં. હવે જોજો, બીજાને જ્યારે આપણે માન આપીએ ત્યારે આપણે ડૂબાય છે. કારણ કે કોઈ આપણા કરતા ઊંચા થાય તો આપણે એમાં હમાઈ જવાય, ડૂબ્યા ને. અને સાચો આનંદ એ છે જ્યારે આપણે ઊંચા થઈએ ત્યારે બીજા ઢંકાય. ત્યારે મોટો થયો હોય એને બધું એને માથે આવે, ઉપાધિ ભજી એને આવે. પણ જે નાનો હોય એને સદા મજા આવે. આ વાત આમ જ છે. પણ ખબર નહીં, માણસને એ ગમતું નથી. એને એવું લાગે છે કે મારે તાબેદારી ભોગવવાની એમ. પણ સંતોને આ વાત સમજાણી છે. એટલે હર હંમેશા એ બીજાને મોટા કરવા માટે જ મથ્યા કરતા હોય છે. પોતે મોટા થવા મથે નહીં સાધુ કોઈ દી. બીજા કેમ મોટા થાય, બીજાને મોટા કરવાનો જ એનો દાખલો, બીજાને મહાન બનાવવાના જ એના વિચારો અને બીજાની મોટપને જોઈને સુખી થનારા. એટલા માટે સંતો બીજાને માન આપનારા છે, બીજાની કીર્તિ ઉજળી કરનારા, બીજાને આનંદ દેનારા. આવી અદ્ભુત વાત છે. અને જેવો આ વાત સમજતા નથી એને અજ્ઞાન ઘણું છે. કાઢશે ત્યારે સુખ થાય. બીજાને ઉપસાવવાની વાત મહા અદ્ભુત છે. બીજાને ઉપસાવવામાં અને મોટા કરવામાં જ ભગવાન સાક્ષાત રહ્યા છે. એમાં જ ભગવાનનું દર્શન અને ભગવાનની પ્રાપ્તિ છે. અને ભગવાનને જે પામી ગયા છે એ ક્યાંય બારા આવતા નથી. દાખલો અક્ષર મુક્તોનો છે. અક્ષર મુક્તો ભગવાનની સાથે ડૂબ્યા પછી આ જગતની હામું ક્યારેય જોતા નથી. એને ભગવાન અનુભવાઈ રહ્યા છે, એ સુખમાં ડૂબ્યા રહ્યા છે, એ આનંદમાં મસ્ત છે. એટલો બધો ભગવાનનો આનંદ એને પ્રાપ્ત થયો છે કે મૂર્તિની મસ્તીમાં એ પોતાના આત્મજ્ઞાનને પણ વિસરી ચૂક્યા છે. એટલું ભગવાનનું જ્ઞાન પામી ચૂક્યા છે જેમાં આત્મજ્ઞાન વિલીન થયું છે. એવા સાક્ષાત્કાર ભગવાનના જ્ઞાનમાં મહા અનુભવમાં ડૂબ્યા રહેલા સંતને એ ડૂબવામાં, એ ડૂબકીમાં જે મજા છે એ મજા એને ક્યારેય આ બ્રહ્માંડો હાંકવામાં પણ આવી નથી. આ વાતને વિચારીને સમજજો. એટલે સંતો પદ પ્રતિષ્ઠા મોભો મોટાઈ બીજાને દે છે. કારણ કે એ સમજે છે કે એમાં જ મને ભગવાનમાં રહેવાશે, મહા આનંદ એમાં જ મને મળશે. પણ આવું નથી સમજતા ને એ લોકો મારી ખેંચીને મોટાઈ, પ્રતિષ્ઠા, બીજું ત્રીજું, ઉપસવાનું માન પોતાની ઈચ્છા કરે અને હેડિયું કાઢીને હું કેમ બધામાં પ્રસિદ્ધ થાવ, મને કેમ બધા બોલાવે, મને કેમ બધા પૂછે, મને કેમ બધા હાચવે, મને કેમ બધા આમ ચારે કોઈ હો ભાવથી જોયા કરે કેમ છો કેમ છો. એવા દેહાભિમાનને કારણે તુચ્છ તુચ્છ સંકલ્પોથી દેહનું અભિમાન પોષે છે. પરિણામે ભગવાનના સુખને પામતા નથી. આ અજ્ઞાનીઓ છે. સંત જ્ઞાની છે.
માટે એ બીજાને મોટા કરીને રાજી થાય છે. પણ બધાયથી આ થતું નથી. જેને સમજાઈ ગયું હોય ને પરમ તત્વ એનાથી થાય છે. અચ્છા, હવે બાકીના જે બીજાને માન આપે છે ને, આવા જ્ઞાન વિનાના જે અજ્ઞાની લોકો બીજાને ઓહો કેમ છો હું છો એમ હાર ને પાન ને માન આપે છે ને, એ તો પોતાને માનને હાર પામવા માટે છે. પોતે ઉપસવા હારું બીજાને ઉપસાવે છે, પોતે મોટા થવા હારું બીજાને મોટા કરે છે. એ તો છેવટ દેહાભિમાન જ થયું. ઘાણીનો બળજો 1000 ગૌ હાલ્યો તો યાનો યા, એમાં કાંઈ મળે નહીં. સંત એવા નથી. જગતના માણસો માન આપે અને સાચા સંત માન આપે, એ બેયમાં લાખ ગાડાનો ફેર છે. જગતના જીવ તો પોતાના લાભ અર્થે માન આપે છે, અને સંત જ્યારે માન આપે છે ત્યારે પોતાના લાભ માટે જ કેવળ માન આપતા નથી, એ જીવાત્માના કલ્યાણ માટે એને માન આપે છે, એના ભલા માટે એને માન આપે છે. એમ એનું ભલું થાય એમ ક્રિયા કરે છે. કારણ કે સંતને એટલી ખબર છે કે મારું ભલું તો થઈ ચૂક્યું છે. ભગવાનની મૂર્તિ સિવાય મારું કાંઈ છે નહીં, મારે કાંઈ જોતું નથી, અને હું જો બીજું કાંઈ ઈચ્છીશ તો ભગવાન જતા રહેશે. માટે ભગવાનમાં ડૂબા સંત આપણને ઉપસાવે છે, ઉપસાવીને ભગવાનમાં ડૂબાવે છે. સમજાઈશ તમને? પ્રથમ આપણા સ્વભાવને અનુરૂપ સંત આપણી સાથે વાત અને વ્યવહાર કરીને છેવટે આપણા સ્વભાવનું ખંડન કરીને ભગવાનમાં જોડી દેશે. કારણ કે સંતને ખ્યાલ છે સાચો આનંદ ક્યાં છે. સાચા આનંદને જાણનારા જ્ઞાની એવા સંતોની બધી ક્રિયા અલૌકિક છે. એને સમજ્યો. એટલા માટે સંત બીજાને માન આપે છે. એ 2 પ્રકારે મેં તમને સમજાવ્યું. કારણ કે બીજાને માન આપવામાં સંતને ડૂબ્યું રહેવાય છે એક, અને ભગવાનમાં ડૂબેલા એ સંત બીજાના સ્વભાવ પ્રકૃતિને અનુરૂપ થોડું વર્તન કરીને પણ એને હેત ભગવાનમાં કરાવે છે, અને એમ જીવનું ભલું કરે છે. એનું તાન જીવનું ભલું કરવા માટે છે. એનું આપેલું માન પણ જીવના ભલા માટે છે, પોતાના સ્વાર્થ માટે નથી. જ્યારે બીજા બધા જે માન આપે છે એ તો પોતાની ખીચડી પકાવવા સારું આપણી ખુશામત કરે છે, ખોટા આપણા વખાણ કરે છે. એ આપણું ભલું કરવા માટે નહીં, આપણું ખિસ્સું ખાલી કરવા માટે હોય છે. પણ મેં એ જોયું, ઘણા એમ કે છે કે અમારું ખિસ્સું ખાલી કરવા જ બીજા માન આપે છે ને, તો ઘા તો અમારે અમથું ખાલી કરવું છે. કોક અમને ખૂબ વખાણો તો ખાલી કરવું છે. અમે નક્કી કરીને જ આવ્યા છીએ. એ લોકો એમ જ કહે છે કે અમારે તો ભગવાનની જરૂર નથી, સત્સંગની જરૂર નથી, સાચા સંતની જરૂર નથી. અમને આ સત્સંગમાં જગતમાં ખરેખર જો તમે ઉપસાવી શકો તો અમારું ખિસ્સું તમારા માટે છે. આવા ઘણાય છે, મેં જોયા છે. એ એમ જ કહે છે અમારે બીજું કોઈ કલ્યાણ જોતું નથી, અમારું કલ્યાણ અમારી કીર્તિ એ જ છે. એ સિવાય અમે કોઈ વાતને જાણતા નથી. માટે અમને ખૂબ મોટા કરીને દેખાડી શકો છો, ખૂબ વખાણીને અમે કાંઈક છીએ એવું સભામાં તમે પ્રભાવશાળી કાંઈ પ્રવચન ભાષણ કરી શકો છો તો બોલો. કેટલા રૂપિયાના યજમાન થવાનું છે અમારે? આવા ઘણાય છે. સારું, આપણે કાંઈ એને કહેતા નથી. એમય ભગવાનને અર્થે ને સંતને અર્થે ને સમાજને અર્થે એની સંપત્તિ કાયમ લાગતી હોય, અને એના બદલામાં એને ઈચ્છેલું ફળ જગતમાં કીર્તિ પ્રસિદ્ધિ એને મળતું હોય તો આપલે થઈ જાય છે. જેમ તમે જગતમાં કાંઈક ખરીદવા જાઓ ને પૈસા દો ને ખરીદી કરી લાવો, બેયને પોહાય. એમ તમે મોટી સ્કૂલ બંધાવો, કાંઈક કરો, તમે એ કરો ને જગત તમને માન આપે, હામી વળતર વળી જાય છે. પછી કાંઈ મરીને પામવાનું રહેતું નથી, આઈ નહીં પૂરું. પણ
અહીં જે વાત થાય છે એ વાત ભગવાનના મહા આનંદને મેળવવાની વાત થાય છે. એટલા માટે સંત બીજાને માન આપે અને પોતે ભગવાનમાં ડૂબે છે. એટલી વાત ધ્યાનમાં લેજો. અતિ પવિત્ર રહે અહોનિશ, એવા સંતને નામ હું શીશ. અતિ પવિત્ર રહે છે સાધુ, અખંડ પવિત્ર. હવે અખંડ પવિત્ર રહેવાનું તો અશક્ય છે. અતિ પવિત્ર રહે અહોનિશ. અહોનિશ રાત્રિ દિવસ પવિત્ર રહે છે. તો દેહની ક્રિયા કરે ત્યારે તો અપવિત્ર થાય કે ન થાય? વાતને આધ્યાત્મિકતામાં લઈ જાઓ. ખાલી શારીરિક વિષય ઉપર આ વાત નથી. સંત સદા અહોનિશ પવિત્ર રહે છે. એનો અર્થ વાલા ભક્તો એ છે કે સંતના હૃદયમાં ક્યારેય ખરાબ ઘાટ સંકલ્પ થતા નથી. આ હૃદય શુદ્ધિની વાત છે. શૌચ બે પ્રકારનું છે, દૈહિક અને માનસિક. બંને શૌચથી સંત સંપન્ન છે. દેહ કરીને પવિત્ર રહેવાય એટલું રહે છે, અને અંતર તો સંતનું સદાય પવિત્ર છે. એને મલિન વિચારો નથી, કોઈનું બગાડવાનો ભાવ નથી, જેના હૃદયમાં કામ, ક્રોધ, ઈર્ષ્યા, અનર્થ નથી. એટલે સંત સદા પવિત્ર છે. વળી સમદમાદિ સાધને સંપન્ન, બોલે મળીને મનરંજન. સમદમાદિ સાધન